હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે વીકલી કરંટ અફેર તારીખ 1 એપ્રિલથી લઈ અને 7 એપ્રિલ સુધીના કરંટ અફેર છે તે આજના વિડીયોમાં જોવાના છે. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ પૂનમ ગુપ્તા છે તેઓની આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. માટે જવાબ આવશે ઓપ્શન નંબર ડી, પૂનમ ગુપ્તા. હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે પૂનમ ગુપ્તા અને તેઓને ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ એક પ્રખ્યાત અર્થશાસ્ત્રી છે અને આ પદ ઉપર 14 વર્ષ પછી કોઈ મહિલાની પ્રથમ વખત નિમણૂક છે થઈ છે અને આ તેની નિમણૂક છે તે 3 વર્ષ માટે કરવામાં આવી છે. તો આ અગાઉ કોણ હતા ડેપ્યુટી ગવર્નર? તો માઇકલ પાત્રા છે, તેઓ આરબીઆઈના આના પહેલાના ડેપ્યુટી ગવર્નર હતા. હવે વાત કરીએ આપણે આરબીઆઈની એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની. તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે 1 એપ્રિલ 1935. તેનું મુખ્ય મથક છે તે મુંબઈ ખાતે આવેલું છે. આરબીઆઈના પ્રથમ ગવર્નર સીડી દેશમુખ હતા અને હાલના 26મા ગવર્નર છે તે સંજય મલ્હોત્રા છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં પ્રકાશિત થયેલા આરબીઆઈ રિપોર્ટ મુજબ 2000 રૂપિયાની નોટોમાંથી કેટલા ટકા નોટ છે તે પરત આવી છે? તો હાલમાં જ 98.21% નોટો છે તે પરત આવી છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હમણાં જે જાહેરાત કરવામાં આવી હતી તો 2023 પછીના જે ઉપાડ થયો 2000 નોટનો તેમાંથી 98.21% નોટો છે તે બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. નેક્સ્ટ જોઈએ, વડાપ્રધાન મોદીએ તાજેતરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ ક્યાં કર્યો છે? તો હાલમાં તેઓના દ્વારા આ જે શિલાન્યાસ છે તે નાગપુર ખાતે કરવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તેઓએ મહારાષ્ટ્ર રાજ્યના નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટર છે તેનો શિલાન્યાસ કર્યો છે અને તે 517 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે અને 250 બેડની હોસ્પિટલ હશે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ નિધિ તિવારી છે તેઓને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અંગત સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે આઈએફએસ અધિકારી નિધિ તિવારી અને તેઓને હાલમાં જ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અંગત સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. હવે તેઓ 2014ની બેન્ચના ભારતીય વિદેશ સેવા અધિકારી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કઈ રાજ્ય સરકાર પ્રથમ ચિત્તા સફારી સ્થળ વિકસાવશે? તો હાલમાં જ પંજાબ રાજ્ય સરકાર છે તે પ્રથમ ચિત્તા સફારી સ્થળ છે તે વિકસાવશે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે, પંજાબ. તેના વિશે વાત કરીએ તો પંજાબ રાજ્ય સરકાર છે તે રાજ્યમાં ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે જે ઝજ્જર બચોલી વન્યજીવન અભયારણ્ય છે તેને ચિત્તા સફારી પાર્ક તરીકે વિકસાવશે અને આ જે છે તે રાજ્યનું પ્રથમ વન્યજીવન અભયારણ્ય છે તે હશે. હવે વાત કરીએ આપણે પંજાબની. તો પંજાબ છે તેની રચના ક્યારે થઈ હતી? તો તેની રચના થઈ હતી 26 જાન્યુઆરી 1950. તેની રાજધાની ચંડીગઢ છે. સૌથી મોટું શહેર લુધિયાણા. હાલના રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા અને મુખ્યમંત્રી છે ભગવત માન. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં 6ઠ્ઠી બિમસ્ટેક સમિટનું આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો હાલમાં જ આજે 6ઠ્ઠી બિમસ્ટેક સમિટ છે તેનું આયોજન થાઈલેન્ડમાં થઈ રહ્યું છે. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો બિમસ્ટેકનું આ 6ઠ્ઠું શિખર સંમેલન છે અને 4 એપ્રિલ 2025ના રોજ થાઈલેન્ડના જે બેંકોક શહેર છે તેમાં તેનું આયોજન થઈ રહ્યું છે અને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. હવે આ વર્ષની એટલે કે 6ઠ્ઠા શિખર સંમેલનની થીમ કઈ હતી? તો કે બિમસ્ટેક પ્રોસ્પરિયસ, રેસિલિયન્ટ અને ઓપન. અને ગુજરાતીમાં કરીએ તેનું તો બિમસ્ટેક સમૃદ્ધ, સ્થિતિસ્થાપક અને ખુલ્લું. હવે વાત કરીએ આપણે બિમસ્ટેક. તો શું છે બિમસ્ટેક? પહેલાં તો એનું ફૂલ ફોર્મ જોઈ લઈએ. તો તેનું ફૂલ ફોર્મ છે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. હવે તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 6 જૂન 1997માં તેની સ્થાપના થઈ હતી. સચિવાલય છે તેનું ઢાકા. હવે કયા કયા દેશ તેના સભ્ય સચિવ છે? તો બાંગ્લાદેશ, ઇન્ડિયા, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ અને ભૂટાન. આ એટલા દેશો છે તેના નામ ઉપરથી જ બિમસ્ટેકનું નામ છે તે પણ પડ્યું છે. ત્યાર પછી જોઈએ
તાજેતરમાં કયા દેશમાં બહુરાષ્ટ્રીય સંયુક્ત હવાઈ કવાયત ઇન્યોચોસ 2025 શરૂ થઈ છે? તો હાલમાં જ આ જે કવાયત છે તે ગ્રીસ ખાતે શરૂ થઈ છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ હવે, તો બહુરાષ્ટ્રીય સંયુક્ત હવાઈ કવાયત છે ઇન્યોચોસ 25 તે ગ્રીસમાં યોજાઈ રહી છે અને સમયગાળો કયો છે? તો કે 31 માર્ચથી લઈ અને 11 એપ્રિલ સુધી જે ગ્રીસના એન્ટ્રાવિડા એરબેઝ છે ત્યાં યોજાશે. એના પછી જોઈએ તો તાજેતરમાં કયો દેશ વૈશ્વિક સ્તરે બીજા ક્રમનું સૌથી મોટું 5G બજાર બન્યો છે? તો હાલમાં જ આપણો ભારત દેશ છે તે વૈશ્વિક સ્તરે બીજા ક્રમનું સૌથી મોટું 5G બજાર બન્યું છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે જોઈએ તો 5G સ્માર્ટફોન માર્કેટમાં ભારત અમેરિકાને પાછળ છોડી અને ચીન પછી વિશ્વનું બીજું સૌથી મોટું બજાર બની ગયું છે. એનો મતલબ એમ થયો કે પ્રથમ ક્રમે ચીન છે અને ત્યાર પછી ભારતનો ક્રમ છે તે આવે છે. તાજેતરમાં ભારતના પ્રથમ નેનો ઇલેક્ટ્રોનિક્સ રોડ શોનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો હાલમાં જ આનું ઉદ્ઘાટન છે તે બેંગલુરુ ખાતે થયું છે અને તે છે ભારતનો પ્રથમ નેનો ઇલેક્ટ્રોનિક રોડ શો. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, IISc બેંગલુરુ ખાતે ભારતના પ્રથમ નેનો ઇલેક્ટ્રોનિક્સ રોડ શોનું ઉદ્ઘાટન છે તે કર્યું હતું અને તેમાં 7 કોલેજોના 100થી વધુ બૌદ્ધિક સંપદા અને 50થી વધુ ટેકનોલોજીઓનું પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું. તાજેતરમાં આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ 2025 ક્યાં શરૂ થઈ છે? તો હાલમાં જ આજે કોન્ફરન્સ છે તે નવી દિલ્હી ખાતે શરૂ થઈ છે, માટે ઓપ્શન નંબર એ છે તે જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ભારતીય સેના કમાન્ડર્સ કોન્ફરન્સ 2025 અને તેનું આયોજન છે તે 1 એપ્રિલથી લઈ અને 4 એપ્રિલ 2025 દરમિયાન નવી દિલ્હીમાં થયું હતું અને આ જે છે એક દ્વિવાર્ષિક કાર્યક્રમ છે, એટલે કે દર 2 વર્ષે થતો કાર્યક્રમ છે. હવે જેનો ઉદ્દેશ્ય શું છે? તો કે સુરક્ષા પડકારોની સમીક્ષા કરવાનો અને લશ્કરી કામગીરી માટે વ્યૂહરચના ઘડવાનો છે. હવે ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં SBI કાર્ડના MD અને CEO તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો હાલમાં સલીલા પાંડે છે તેઓએ આ કાર્યભાર સંભાળ્યો છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સલીલા પાંડે જેઓ SBI કાર્ડના MD અને CEO તરીકે હાલમાં જ કાર્યભાર સંભાળ્યો છે અને તેઓ અભિજીત ચક્રવર્તી છે તેનું સ્થાન લેશે. હવે SBI, તો SBI નું ફૂલ ફોર્મ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને તેની સ્થાપના એઝ એ SBI બેંક તરીકે એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરીકે તેની સ્થાપના છે તે 1 જુલાઈ 1955માં થઈ હતી અને તેનું મુખ્ય મથક છે તે મુંબઈ ખાતે આવેલું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં પુરુષ હોકી હીરો એશિયા કપ 2025નું આયોજન કોણ કરશે? તો તેનું આયોજન છે તે બિહાર રાજ્ય સરકાર કરશે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બિહાર રાજ્ય દ્વારા પુરુષ હોકી હીરો એશિયા કપ 2025નું આયોજન છે તે કરવામાં આવશે અને આ માટે હોકી ઇન્ડિયા અને બિહાર સ્ટેટ સ્પોર્ટ્સ ઓથોરિટી વચ્ચે MOU છે તે પણ થયા છે અને 29 ઓગસ્ટથી લઈ અને 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન બિહારના રાજગીર હોકી સ્ટેડિયમ ખાતે તેનું આયોજન છે તે કરવામાં આવશે અને આ 12મી આવૃત્તિ છે અને તેમાં કુલ 8 ટીમો છે તેમાં ભાગ લેશે. વાત કરીએ આપણે બિહારની, તો બિહારની વાત કરીએ તો તેની રાજધાની કઈ છે? તો તેની રાજધાની પટના છે. સૌથી મોટું શહેર તેનું પટના. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી છે નીતિશ કુમાર. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પર્યાવરણ 2025 પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો હાલમાં જ તેઓના દ્વારા આજે રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન છે તે નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જેમ તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો અને તેઓના દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદ 2025નું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારત કયા દેશ સાથે ટાઈગર ટ્રાયમ્ફ કવાયતનું આયોજન કરી રહ્યું છે? આ કવાયતનું નામ છે ટાઈગર ટ્રાયમ્ફ અને તેનું આયોજન છે તે ભારત અમેરિકા સાથે કરી રહ્યું છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે હવે વાત કરીએ તો ભારત અને અમેરિકા વચ્ચે આ જે ટાઈગર ટ્રાયમ્ફ કવાયત છે તે થાય છે અને આ વખતેની જે આ કવાયત છે તે ચોથી કવાયત છે. તેનું આયોજન 1 એપ્રિલથી લઈ અને 13 એપ્રિલ 2025 દરમિયાન
જે પૂર્વી સમુદ્ર કિનારો ત્યાં કરવામાં આવશે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કોણે ફ્રેમ 2 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે? તો હાલમાં જ આ જે મિશન છે તે સ્પેસ એક્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્પેસ એક્સ દ્વારા ફ્રેમ 2 મિશન છે તે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે અને આ જે મિશન છે તે પૃથ્વીના ધ્રુવી ભ્રમણ કક્ષામાં પ્રથમ માનવ અવકાશ મિશન છે અને નાસાના જે કેનેડી સ્પેસ સેન્ટર છે તેના ફાલ્કન 9 રોકેટ પર તે લોન્ચ કરવામાં આવશે અને તે 5 દિવસ સુધી 90 ડિગ્રી ધ્રુવી ભ્રમણ કક્ષામાં અવકાશમાં 3 થી લઈ અને 5 દિવસ સુધી વિતાવશે. વાત કરીએ આપણે સ્પેસ એક્સની તો તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે 14 માર્ચ 2002 ના રોજ તેની સ્થાપના થઈ હતી અને તેના સ્થાપક છે એલોન મસ્ક. તેનું મુખ્ય મથક કેલિફોર્નિયા યુએસ ખાતે આવેલું છે. તાજેતરમાં 47મી રાષ્ટ્રીય જુનિયર ગર્લ્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ કોણે જીતી છે? તો હાલમાં જ આ ચેમ્પિયનશિપ છે તે ઉત્તર પ્રદેશ રાજ્ય દ્વારા જીતવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો ઉત્તર પ્રદેશે 47મી રાષ્ટ્રીય જુનિયર ગર્લ્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ જીતી છે અને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. અને ઉત્તર પ્રદેશે આ પહેલીવાર આવો ખિતાબ છે તે જીત્યો છે અને આ ચેમ્પિયનશિપ છે તે 26 થી લઈ અને 30 માર્ચ 2025 દરમિયાન લખનૌના કેડીસી બાબુ સ્ટેડિયમ ખાતે આયોજન તેનું થયું હતું. વાત કરીએ ઉત્તર પ્રદેશની તો તેની રાજધાની લખનૌ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ એટલે કે ગવર્નર છે આનંદીબેન પટેલ. તાજેતરમાં ચંડીગઢના ડીજીપીનો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો છે? તો હાલમાં જ રાજકુમાર સિંહ છે તેઓને ચંડીગઢના ડીજીપીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે જોઈએ તો ચંડીગઢ આઈજી રાજકુમાર સિંહ તેઓને ડીજીપીનો કાર્યભાર છે તે સંભાળશે અને ચંડીગઢ પોલીસ ડીજીપી સુરેન્દ્રસિંહ યાદવની બદલી થતાં તેને સ્થાને રાજકુમાર સિંહે આ કાર્યભાર છે તે સંભાળ્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા સ્થળના અમલસાડ ચીકુને જીઆઈ ટેગ મળ્યો છે? આ ચીકુનું નામ છે અમલસાડ ચીકુ. તો હાલમાં જ તે ગુજરાત છે, ગુજરાતના સ્થળનું છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે અમલસાડ ચીકુ છે તેઓને હાલમાં જ જીઆઈ ટેગ મળ્યો છે અને આ પ્રમાણે તે ગુજરાતનો ચોથો જીઆઈ પ્રમાણિત ખાદ્ય પદાર્થ છે તે બન્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા સ્થળના પ્રખ્યાત સોદાગર બ્લોક પ્રિન્ટને જીઆઈ ટેગ મળ્યો છે? તો આ જે બ્લોક પ્રિન્ટ છે તે અમદાવાદની છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે જોઈએ હવે તો અમદાવાદની જે સોદાગર બ્લોક પ્રિન્ટ છે તેઓને હાલમાં જ જીઆઈ ટેગ એટલે કે ભૌગોલિક સંકેત છે તે મળ્યો છે અને આ બ્લોક પ્રિન્ટ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તે કુર્તી, ચુન્ની, કુર્તા, ધોતી, પાઘડી અને શાલ ઉપર કરવામાં આવે છે. વાત કરીએ ગુજરાતની તો તેની રાજધાની ગાંધીનગર, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કોમનવેલ્થ સેક્રેટરી જનરલ બનનાર પ્રથમ આફ્રિકન મહિલા કોણ બન્યા છે? તો હાલમાં જ શર્લી બોચવે છે તેઓ કોમનવેલ્થ સેક્રેટરી જનરલ બનનાર પ્રથમ આફ્રિકન મહિલા બન્યા છે. માટે ઓપ્શન નંબર સી આવશે. હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે, આ છે શર્લી બોચવે અને તેઓ 1 એપ્રિલ 2025ના રોજ કોમનવેલ્થ ઓફ નેશન્સના સેક્રેટરી જનરલનું પદ સંભાળનાર પ્રથમ આફ્રિકન મહિલા બન્યા છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ઝીરો પોવર્ટી P4 પહેલ શરૂ કરી છે? તો હાલમાં જ આ પહેલ છે તે આંધ્રપ્રદેશ રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે જોઈએ તો આંધ્રપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી છે એન ચંદ્રબાબુ નાયડુ અને તેઓએ તેલુગુના નવા વર્ષ દરમિયાન એટલે કે ઉગાદીના અવસરે ગોલ્ડન આંધ્ર વિઝન 2047 હેઠળ ઝીરો પોવર્ટી P4 પહેલ છે તે શરૂ કરી છે અને આ પહેલનો ઉદ્દેશ્ય શું છે? તો કે વર્ષ 2029 સુધીમાં આંધ્રપ્રદેશ રાજ્યને ગરીબી મુક્ત બનાવવાનો છે. હવે P4 નો અર્થ જોઈએ તો તેનો અર્થ છે પબ્લિક, પ્રાઇવેટ, પીપલ એન્ડ પાર્ટનરશિપ એટલે કે જાહેર ખાનગી લોકોની ભાગીદારી. વાત કરીએ આંધ્રપ્રદેશની તો આંધ્રપ્રદેશની જે રાજધાની છે તે અમરાવતી છે. સૌથી મોટું શહેર વિશાખાપટ્ટનમ છે. હાલના રાજ્યપાલ છે સૈયદ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી છે એન ચંદ્રબાબુ નાયડુ.
ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા ઉત્પાદનને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ કુંભકોણમ પાન પટ્ટા છે તેઓને જીઆઈ ટેગ છે તે આપવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, ભારત સરકાર દ્વારા જે તંજાવુર કુંભકોણમ પાન છે અને થોવલઈ ફૂલની માળા કન્યાકુમારીની છે તેઓને હાલમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. અને આ માન્યતા સાથે તમિલનાડુમાં કુલ જીઆઈ ઉત્પાદનોની સંખ્યા વધી અને 62ની થઈ છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં સ્ટાર્ટઅપ મહાકુંભના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો હાલમાં જ તેનું ઉદ્ઘાટન છે તે નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ભારતનો સૌથી મોટો સ્ટાર્ટઅપ ઇવેન્ટ છે સ્ટાર્ટઅપ મહાકુંભ, અને તેની આ બીજી આવૃત્તિ છે અને તે 3 એપ્રિલથી લઈ અને 5 એપ્રિલ દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ હતી. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં રેલવે સ્ટેશનો પર સૌર ઉર્જા સ્થાપિત કરવામાં કયું રાજ્ય ટોચ ઉપર રહ્યું છે? તો આમાં રાજસ્થાન રાજ્ય છે તે ટોચ ઉપર રહ્યું છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે હવે વાત કરીએ તો રેલવે સ્ટેશનો પર સૌર ઉર્જા પ્લાન્ટ લગાવવામાં રાજસ્થાન છે તે ભારત દેશનું અગ્રણી રાજ્ય રહ્યું છે, એટલે કે ટોચ ઉપર રહ્યું છે. અને તેઓએ રાજ્યના જે 275 રેલવે સ્ટેશનો છે તેમાં સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે અને જે દેશમાં સૌથી વધુ છે. હવે રાજસ્થાનની વાત કરીએ તો તેની રાજધાની જયપુર એટલે કે ગુલાબી નગરી, પિંક સિટી. તેના રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે અને મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા સ્થળના ચપટા મરચાને જીઆઈ ટેગ મળ્યો છે? તો આ છે તે તેલંગાણાના છે, માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. તેના વિશે જોઈએ તો તેલંગાણાના જે વારંગલ ચપટા મરચા છે અને કેરળના આદિવાસી હસ્તકલા કન્નડ પાયા છે તેઓને ભૌગોલિક જીઆઈ ટેગ મળ્યો છે. અને આ જે વારંગલ ચપાતી મરચા છે તે લાલ રંગ અને ઓછી તીખાસ માટે જાણીતા છે અને તેઓને હાલમાં જીઆઈ ટેગ મળ્યો છે. અને તેલંગાણાનું તે 18મું જીઆઈ ઉત્પાદન છે. હવે તેલંગાણાની વાત કરીએ તો તેની રાજધાની હૈદરાબાદ, સીએમ રેવંત રેડ્ડી અને તેના રાજ્યપાલ છે તે છે જિષ્ણુદેવ વર્મા. હવે તાજેતરમાં એઆઈની સ્પર્ધાત્મક દોડમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવવા માટે કોણે એલ લામા 4 લોન્ચ કર્યું છે? તો હાલમાં જ આ જે એલ લામા 4 છે તે મેટા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો ફેસબુક, વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની છે મેટા, અને તેઓએ 2 નવા એઆઈ મોડલ લોન્ચ કર્યા છે જેનું નામ એલ લામા 4 છે. અને આ જે મેટા એઆઈ મોડલ્સનો ઉપયોગ છે તે વોટ્સઅપ, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ પર થઈ શકે છે. અને આ જે બંને મોડલ છે તે મેટા અથવા તો હગિંગ ફેસ પરથી ડાઉનલોડ છે તે કરી શકાય છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો હાલમાં જ આ જે દિવસ છે તે 4 એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો, માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો દર વર્ષે 4 એપ્રિલના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ છે તે ઉજવવામાં આવે છે. તેનો હેતુ શું છે? તો કે વિશ્વમાં ખતરનાક ખાણો વિશે જાગૃતિ ફેલાવવાનો અને ખાણકામની કાર્યવાહીમાં મદદ કરવાનો છે. તાજેતરમાં કોણે 2 હડપ્પા સ્થળોને સંરક્ષિત પુરાતત્વીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે? તો હાલમાં જ આ જાહેરાત છે તે હરિયાણા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો હરિયાણા સરકારે તેનો જે જિલ્લો છે ભિવાની, ત્યાં 2 હડપ્પા સંસ્કૃતિ સ્થળો છે, પેલું છે મિતાથલ અને બીજું છે તિગ્રાના, અને તેઓ આ બંને સ્થળોને સત્તાવાર રીતે સંરક્ષિત પુરાતત્વીય સ્થળો અને સ્મારકો તરીકે હરિયાણા રાજ્ય સરકાર દ્વારા તેને જાહેર કરવામાં આવ્યા છે. હવે આ બંને સ્થળો છે તે 4400 વર્ષ જૂના છે અને ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ તેનું પણ ખૂબ છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં 15મી હોકી ઇન્ડિયા સિનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ ક્યાંથી શરૂ થઈ છે? તો આનું જે શરૂઆત છે તે ઝાંસી ખાતેથી થઈ છે, માટે ઓપ્શન નંબર બી છે તે જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો તે આ છે તેની 15મી આવૃત્તિ છે અને તે હોકી ઇન્ડિયા સિનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ છે તે ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતેથી શરૂ થઈ છે. હવે તેનું આયોજન 4 થી લઈને 15 એપ્રિલ સુધીનું હતું અને મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ ખાતે તેનું આયોજન થઈ રહ્યું છે. અને 3 વિભાગોમાં કુલ 30 ટીમો છે તેમાં ભાગ લઈ રહી છે. ત્યાર પછી જોઈએ તો 2035માં
ફિફા મહિલા વર્લ્ડ કપનું આયોજન કયો દેશ કરશે? તો યુનાઇટેડ કિંગડમ છે તે 2035માં ફિફા મહિલા વર્લ્ડ કપનું આયોજન કરશે, માટે ઓપ્શન નંબર બી આવશે. હવે તેના વિશે જોઈએ તો યુનાઇટેડ કિંગડમ 2035 ફિફા મહિલા વર્લ્ડ કપનું આયોજન કરશે અને સર્બિયાના બેલગ્રેડમાં UEFA કોંગ્રેસ દરમિયાન ફિફા પ્રમુખ ગિયાની ઇન્ફેન્ટિનો છે તેઓની દ્વારા આ જાહેરાત છે તે કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં CPCLના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો હાલમાં જ શ્રી H. શંકર દ્વારા આ કાર્યભાર છે તે સંભાળવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો પહેલાં તો CPCL. તો CPCLનું ફૂલ ફોર્મ શું છે? તો ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, અને તેના MD તરીકે શ્રી H. શંકર, જેવું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓના દ્વારા કાર્યભાર છે તે સંભાળવામાં આવ્યો છે. તેઓ મિકેનિકલ એન્જિનિયર છે, MBA પણ છે, અને તેઓ 30+ વર્ષનો રિફાઇનરીનો અનુભવ છે તે પણ ધરાવે છે. તાજેતરમાં કયા રાજ્યના તમામ મદ્રેસામાં NCERT અભ્યાસક્રમ ફરજિયાત બનાવવામાં આવ્યો છે? તો હાલમાં જ આ જે છે તે ઉત્તર પ્રદેશ રાજ્યના તમામ મદ્રેસામાં NCERT અભ્યાસક્રમ ફરજિયાત બનાવવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના જેટલા પણ મદ્રેસા છે તેમાં NCERT અભ્યાસક્રમ ફરજિયાત બનાવ્યું છે, અને આ અભ્યાસક્રમ છે તે 2025-26ના સત્રથી લાગુ કરવામાં આવશે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતમાંથી ખસી જનાર પ્રથમ યુરોપિયન દેશ કોણ બન્યો છે? તો હાલમાં જ હંગેરી છે તે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતમાંથી ખસી જનાર પ્રથમ યુરોપિયન દેશ બન્યો છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો હંગેરીના જે વડાપ્રધાન છે વિક્ટર ઓર્બને, તેઓના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત એટલે કે ICCમાંથી ખસી રહ્યો છે, અને 2002માં તેની સ્થાપના થઈ હતી, અને 2002થી આ જે સ્થાપિત છે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત તેમાંથી ખસી જનાર પ્રથમ યુરોપિયન દેશ છે તે હંગેરી બન્યો છે. તાજેતરમાં મનોજ કુમારનું અવસાન થયું છે, તેઓ કોણ હતા? તો મનોજ કુમાર છે તેઓ એક અભિનેતા હતા, માટે ઓપ્શન નંબર સી આવશે. હવે તેના વિશે વાત કરીએ આપણે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે મનોજ કુમાર, અને તેઓ ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્દેશક હતા, અને તેઓનું 27 વર્ષની વયે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અવસાન થયું છે, અને તેઓ ખાસ કરીને દેશભક્તિપૂર્ણ જે ફિલ્મો છે તેના માટે જાણીતા હતા, અને તેઓનું નામ ભારત કુમાર તરીકે પણ તેઓ જાણીતા હતા. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પોલીસ ભરતીમાં અગ્નિવીરોને 20% અનામત આપી છે? તો હાલમાં જ આ જે અનામત છે તે હરિયાણા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે જોઈએ હવે તો હરિયાણાના જે મુખ્યમંત્રી છે નાયબ શ્રી સૈની, અને તેઓએ જાહેરાત કરી છે કે સશસ્ત્ર દળોમાં ફરજિયાત 4 વર્ષની સેવા પૂર્ણ થયા પછી અગ્નિવીરોને રાજ્ય પોલીસ ભરતીમાં 20% અનામત છે તે આપવામાં આવશે. તો આ સાથે આજના દિવસનો એટલે કે આ જે વીકલી કરંટ અફેરનો વિડીયો છે તે પૂર્ણ થાય છે, અને બીજા અગત્યના વિડીયોની લિંક છે, ડેલી કરંટ અફેરના વિડીયોની લિંક અને પ્લેલિસ્ટ છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલી છે. જીકેની જે 1 લાઇનર જીકે છે તેની પણ અહીં પ્લેલિસ્ટ આપેલી છે, જ્યાંથી તમે આ તમામ વિડીયો છે તે જોઈ શકશો. ચેનલમાં નવા હો તો ચેનલને તમે અહીંથી સબસ્ક્રાઈબ છે તે પણ કરી શકશો.